Ozzy Murray. હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગમાં. તો આજે અમે જવાના છીએ મેલકડી. તો તમને કરાવશું મેં જો આ બધા મિત્રો છે મારા, એની સાથે એન્જોય. આ ભાઈ ખાય છે સમોસા. આ લગભગ 10મું સમોસું છે. ભાઈ 10મું નથી, ખાલી 9 ખાધા ને આ 10મું છે. આ તો 9મું છે. જ્યાં અમારા મિત્રો છે બધા, અમે જવાના. આ સંજુ બાબા અમારા. તો આજે અમે ચા પાણી કરીને હવે નીકળી ગયા છે ભૂરાબેન બધા મેલકડી. ચાલો હવે જવાનું છે આપણે મેલકડી. અને અમે જઈ રહ્યા છીએ મેલકડી. તો આપણે મેલકડી ગામમાં તો પહોંચી ગયા છીએ. લોકેશનમાં કઈ ઘટે એમ છે નહીં, ડુંગરાળ વિસ્તાર છે આખો. જો આખો જંગલ વિસ્તાર છે એટલે અહીંયા વન્યજીવોની અવર જવર હોય. તમારે વાહન થોડા ધીરે ચલાવવાના છે. નોટિફિકેશન અહીંયા મારેલું છે કે રસ્તો થોડો જંગલ વિસ્તાર જેવો છે, તો વાહન ધીરે ચલાવવું. અને ચોમાસાની ઋતુમાં તો વાહન છે તમારે ધીમે, કારણ કે સ્લીપ થઈ જવાની પૂરેપૂરી સંભાવના રહે. તો આપણે જે મિત્રો જવાનું છે એ છે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં મેલકડીથી આગળ. અને રસ્તો કંઈક આવો ચઢાવવાનો હોય છે, તમે જુઓ. આપણે સામે દેખાય માઉન્ટ છેડો છે. અહીંથી જો લોકેશન એક નંબર. ઓ લોકેશન તો આપણે અહીંથી જવાનું છે. અહીંથી આમ આગળ જઈ સામે ખોડિયાર મંદિર છે, સામે ત્યાં જવાનું છે. અહીંયા જો લોકેશન બધા મિત્રો અમારે મોજ કરી રહ્યા છે. પહોંચી ગયા છે ઓલમોસ્ટ મેલકડી. જો સામે આવ્યું છે ને, સામે આપણે જવાનું છે. અને અહીંયા થોડું લોકેશન બહુ જોરદાર હતું, તો અમે ને સંજુ બાબા બધા અહીંયા ઉભા રહી ગયા છીએ. આવું કઈક લોકેશન. સામે લોકો છે, આમ જો 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 ત્યાં ફોટા પાડે. હવે અહીંથી આ જે આપણે જઈ રહ્યા છીએ ને મિત્રો, એ છે આ એટલા જે ડુંગર વિસ્તાર છે ને, એમાં સૌથી ઊંચી જગ્યા છે. આ જે છે ને એ સૌથી ઊંચી જગ્યા પર આપણે આવી ગયા છીએ, ટોપ પર. જો અહીંયા જ છે પવન ચક્કી. આ જો પવન. ઓ ભાઈ બે શબ્દો કે અહીં ખોડિયાર મંદિર આવી ગયા છીએ અમે. જો નમસ્કાર મિત્રો. તો આપણે હસમુખભાઈ પૂરો નજારો માણી રહ્યા છે અહીંયા. કેમ પણ કેવું લાગ્યું લોકેશન? હસમુખભાઈ કેવું લાગ્યું લોકેશન? સરસ. આવ્યા હતા કોઈ? તમે આવ્યા હતા કોઈ? ભાવનગર નો સવાર. હસમુખભાઈ કેવું લાગ્યું લોકેશન તમને? મજા આવી ગઈ. એકદમ રમણીય સ્થળ. જો આ ડુંગર વાળા ખોડિયારમાં કેવાય.
હાલો અમારે મુખ્ય મહેમાન એવા ભાવેશ આવી ગયા છે. કેવી રહી સફર તમારી? આપણે મિત્રો હવે નીકળી ગયા છીએ મેલકની દર્શન કરી ખોડિયારમાંના આગળ એક મેરડીમાનું મંદિર છે. જો આપણે સામે હતા સામે ત્યાંથી હવે નીકળી ગયા છે અહીંથી અને જઈએ છીએ આગળ. હવે જો કેટલી ગાડીઓ છે આપણે તો અમે લગભગ અત્યારે અમારી સાથે છે 10 થી 12 ટુ વ્હીલ અને અમે છીએ 15 થી 20 જણા. જો એક નવા જ સાહસ જેવું છે, એડવેન્ચર જેવું છે. અહીંયા કોઈ દિવસ ચાલ્યા નથી અમે. એટલે જોજો ધીમે ધીમે ગાડી પણ અમારી સ્લીપ થઈ રહી છે એટલે આ એડવેન્ચર જેવું છે. જય મેલડીમાં આવો કઈક છે રસ્તો છે. જો એકદમ સિંગલ કેડી છે અને ઝરણા આવી રહ્યા છે થોડા. જો રસ્તામાં થોડા ઝરણા આવી રહ્યા છે. આગળ જાય એવું છે કે નહીં એ પણ ખબર નથી. લોકેશન તમને દેખાડીએ. જો આવું કઈક છે લોકેશન છે. કોઈ રસ્તો જોયેલો નથી ને અમે જઈ રહ્યા છીએ આગળ. હવે જો એકદમ ડુંગરની વચ્ચે, વાદળોની વચ્ચે અને જંગલની વચ્ચે રસ્તો છે. માત્ર અમે જ છીએ, કોઈ દેખાતું નથી. તો રસ્તા વચ્ચે મળી ગયા છે અમને. જો અહીંયા રસ્તો અમને ખબર નથી. અહીંથી જવાય ને? અહીંથી જવાય ને? હા તો પાડી છે. હા રખડતા ભટકતા પગી ગયા છે અમે અહીંયા. પાછળ કોઈ નથી તો હાલો ધોઈ નાખો ગાડી. આ છે મહાદેવ ગાળો. અહીંયા નીચે આપણે પ્રસાદી લીધી અને હવે અહીંયા એક મંદિર છે ત્યાં જવાનું છે આપણે. સંજુ બાબા થાકી ગયા. પાડ્યો મને ચાલો થાકી ગયો કે? 99 પગથિયા છે. જુનાગઢ થોડો સડી. હાલ ધીમો વરસાદ આવી રહ્યો છે તો વાતાવરણ એકદમ જોરદાર છે. લોકેશન તમે જુઓ. અહીંયા નીચે આવેલું છે મહાદેવ નું મંદિર. આ વરસાદ આવ્યો એટલામાં જ છે. એટલા એ ઝાડ ઉપર જ છે ગમે એમ હોય. નીચે ક્યાંય નથી. જોવો તમે પવન ઓછો લાગે એટલે આ ઉપર છે બધી જગ્યા. ઉપર લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો અમારો વિડીયો કેવો લાગ્યો